તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ 4K અપડેટ ઉપર। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું ખેડૂત જગતના અને ગુજરાતને લગતા 11 મોટા સમાચારોની જ્યારે વાત કરવાની થાય ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હવે જર્મનીમાં ખેડૂતોનું આંદોલન, કેમ કે જર્મનીમાં ખેડૂતોને મળતી સબસિડીમાં સરકારે કાપ મૂક્યા બાદ મોટા પાયે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે। જી હા મિત્રો, બર્લિનથી માંડીને બીજા મોટા શહેરોમાં ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે, તેમજ રસ્તા ઉપર ખાતર નાખી રહ્યા છે। આવામાં જર્મનીની સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં ખેડૂતોને મળતી સબસિડીમાં ઘટાડો કર્યો હતો અને ખાસ કરીને ખેતી કરવા માટે વપરાતા ડીઝલ પર અપાતા ટેક્સ રિફંડ તથા ટ્રેક્ટરો પર ટ્રેક્ટરમાં રાહત આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો, જેના લીધે જર્મનીમાં પણ ખેડૂતોએ શરૂ કર્યું છે ભારતના ખેડૂતો જેવું આંદોલન। અને આ સબસિડી પાછી ખેંચવાના કારણે જર્મની સરકાર 90 કરોડ યુરોની બચત થશે, જેના લીધે તેઓએ ખેડૂત વિરોધી કાયદો હાલમાં અપનાવે છે અને જેના લીધે હાલમાં જર્મનીમાં ખેડૂતો રોડ ઉપર આવે છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે લગ્ન માટે તમને પણ અહીંથી લોન મળશે, એટલે કે લગ્નની સિઝન ફરીથી શરૂ થઈ ગઈ છે। ત્યારે મિત્રો જે લોકો ભવ્ય લગ્નનું આયોજન કરવા માટે લોન લેવા માગે છે તેઓ બેન્કો અને FBFCS પાસેથી લોન લઈને લગ્ન કરી શકે છે। મિત્રો વાત કરવામાં આવે ગયા વર્ષે 2023ના અંતે ઇન્ડિયા લેન્ડ્સે વેડિંગ સ્પેટ્સ રિપોર્ટ 2.0 બહાર પાડ્યો હતો અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આજના યુવક યુવતીઓ તેમના લગ્નમાં ખર્ચ માટે તેમના માતા પિતા પર નિર્ભર રહેવા માગતા નથી। ત્યારે તેમના માટે આ એક 2.0 નામની જે છે એ યોજના શરૂ કરવામાં આવી છે અને તેના માટે તમે લગ્ન ધામધૂમથી કરી શકો, તેના માટે તમને લોન આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાત સરકારે કયા આધારે નિર્ણય લીધો છે, તે કયા કેસની વાત છે તે આપણે તમને જણાવી લઈએ। જી હા મિત્રો, બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે ગુજરાત સરકારે 11 દોષીઓને મુક્ત કરવાનો આદેશ કયા આધારે આપ્યો હતો। જે રાજ્યમાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, એ જ સરકાર ગુનેગારોને માફ કરવાની અરજી પર નિર્ણય લઈ શકે છે। જો કે વાત કરવામાં આવે મિત્રો આ સમાચારની, તો ગુજરાત સરકારને ગુનેગારોની સજા માફ કરવાનો કોઈ અધિકાર નથી અને આ અંગે માત્ર મહારાષ્ટ્ર સરકાર જ નિર્ણય લેવા સક્ષમ છે। ત્યારે મિત્રો કારણ એ છે કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રની કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે વચ્ચેથી જ્યારે ગુજરાતના કોર્ટે જે નિર્ણય લીધો છે તેના અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રેશન કાર્ડમાં નામ ઉમેરવાની ઓનલાઈન અરજી પ્રક્રિયા આપણે તમને જણાવીશું। ત્યારે ખાદ્ય પુરવઠા અને લોજિસ્ટિક વિભાગની સત્તાવાર વેબસાઇટ પર તમારે પહેલાં જવાનું રહેશે અને ત્યાં જઈને તમે લોગિન કરો છો અને સભ્યનું નામ ઉમેરવા વિકલ્પ પર ક્લિક કરશો, ત્યારે હવે નવા પેજ પર એક ક્લિક ઓપ્શન ફોર્મ દેખાશે અને બધી માહિતી તમે ભરો છો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો છો। તો તમારો દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરો છો અને તમને એક રસીદ નંબર મળશે, જેનાથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો અને રેશન કાર્ડમાં તમે તમારું નામ ઉમેરાનું સ્ટેટસ જાણી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના ગામડાઓમાં મધ્યમ સ્વરૂપે વરસાદ પડ્યો છે। ત્યારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં સહિત તળેટીય વિસ્તારમાં ગામડાઓમાં મોડી સાંજે મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે ખેતી પાકમાં નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આપણી ચેનલ થકી હાલમાં જ છેલ્લા 3 દિવસથી માવઠાને લઈને ચિંતા જતાવતા હતા અને આગાહી જે કરી હતી હવામાન વિભાગે તેની વિસ્તૃત માહિતી જ્યારે આપતા હતા, ત્યારે મિત્રો ડાંગ જિલ્લામાં ગિરિમથકમાં સાપુતારામાં આ વરસાદ પડ્યો છે। ત્યારબાદ મિત્રો બીજા વરસાદના સમાચારની વાત કરવામાં આવે તો હવે રાજપીપળામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે, એટલે કે નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે રાત્રે 8 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। મિત્રો આવામાં જો વાત કરવામાં આવે કમોસમી વરસાદથી કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ હોય છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભાવનગરથી લઈને નર્મદા અને વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદ
પડી શકે છે। ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું હોય છે અને ખેડૂત હાલમાં કુદરત સામે લાચાર છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો એક બાજુ માવઠાનો માર તો બીજી બાજુ ગુજરાતના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જી હા મિત્રો, જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પૂરતા ભાવ નહીં મળતા અને ખેડૂતો રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે મિત્રો માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમાટા મંગાતા ખેડૂતોએ ટામેટા ઢોરને ખવડાવી દીધા હતા અને ડુંગળી બાદ ટામેટાના ભાવ પણ ગગડી જતા ખેડૂતોને રોવાનો વારો આવે છે। જી હા મિત્રો, જે દેશનું અર્થતંત્ર ભલે ગમે તેના પર ચાલતું હોય પણ તમારું પેટ તો ખેડૂતના મહેનતથી ચાલે છે। ત્યારે વારંવાર વચેટિયાઓ દ્વારા આવા પ્રયત્નો કરવામાં આવે છે અને 1-2 રૂપિયાનો ભાવ લઈને તેઓ ઊંચા ભાવે મોટા નફા મેળવતા હોય છે। ત્યારે ટામેટાની ખેતી કરનાર દરેક લોકો હાલમાં બરબાદ થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસ ડેરીના પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, એટલે કે બનાસ ડેરીના પશુપાલકો માટે ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ થઈ છે। મિત્રો જી હા, બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને સમાચાર એ સામે આવ્યા છે કે બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે ક્રેડિટ કાર્ડ સુવિધા આપવા જઈ રહી છે। મિત્રો પશુપાલન સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકોને બનાસ ડેરીની એક ક્રેડિટ કાર્ડ આપશે અને જેના થકી દૂધ ઉત્પાદક જરૂરિયાતના સમયે પૈસા પણ ઉપાડી શકશે। તેની ઉપર કોઈ પણ વ્યાજ પણ નહીં લાગે અને 50,000ની લિમિટ સાથે 0% વ્યાજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે। આવામાં મિત્રો આવનાર 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 13 થી 27 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં ચેન્જ ઓફ ગાર્ડ કાર્યક્રમ યોજાશે નહીં, કેમ કે રાજધાનીમાં પ્રજાસત્તાક દિનની પરેડ અને બેટિંગ સ્ટેટ સમારોહ માટેના રિહર્સલના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષકોના ઔપચારિક પરિવર્તન સમારોહ ચેન્જ ઓફ ગાર્ડ 13 થી 27 જાન્યુઆરીની વચ્ચે થશે નહીં, કેમ કે રાષ્ટ્રપતિ ભવને આજે આ મામલે માહિતી આપી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સુરતના વેપારીએ બનાવી છે રામાયણવાળી સાડી, કેમ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં યોજાવા જઈ રહ્યો છે। ત્યારે દેશભરથી લોકો અનોખી ભેટ રામલલ્લાને મોકલી રહ્યા છે। તેવામાં સુરતના એક વેપારીએ રામાયણ થીમ ઉપર સાડી બનાવી છે। આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલ્લાને આ સાડી સુપરત કરવામાં આવશે। ત્યારે સાડીમાં રામાયણની તમામ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં રામ જન્મથી લઈને વનવાસ અને સીતાહરણથી લઈને હનુમાન મિલાપ, લંકા દંડન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વનો સમાચાર આવી રહ્યા છે, કેમ કે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ખુશીના સમાચાર મળવાના છે। મિત્રો જાણવા મળી રહ્યું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી વધારો થવાનો છે। ત્યારે જાણકારી પ્રમાણે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના સારા સમાચાર મળવાના છે, કેમ કે કેન્દ્રીય કર્મચારીઓ AICPI ઇન્ડેક્સના આશરે 139.1 સુધી પહોંચી ગયો છે અને તેવામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા 4K અપડેટના 11 લેટેસ્ટ ખબર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।